તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે અમારું આજના નવા બ્લોગની અંદર. વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે જાગી ગયા હતા. જાગીને બ્લોગ કરી દીધો હતો સ્ટાર્ટ. આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ. તો ચલો ફટાફટ જઈએ બ્રશ બીજું કરવા. તો ફાઇનલી આપણે ડુંગળી થઈ ગઈ છે કટિંગ. એક ડુંગળી કટિંગ કરી લીધી છે આપણે. હવે આપણે આવી ગયા આપણા મકાન ઉપર. અને મમ્મીની ચોક જવાની તૈયારીઓ કરે છે. આપણે જવાનું છે વાઈફાઈના બોલ્ટ ટાઈટ કરવા માટે. કેમ કે રાતે આપણે લગાવ્યું છે અહીંયા વાઈફાઈ. તમે જોઈ શકો છો વાઈફાઈ લગાવ્યું છે રાતના પછી બોલ્ટ કરવાનું ટાઈટ કરવાનો કંઈ સમય મળ્યો નહોતો. તો ફટાફટ કરી લઈએ બોલ્ટ ટાઈટ. તો બોલ્ટ બીજા આપણે ટાઈટ કરી લીધા. હવે આપણે ફટાફટ ઉતરી જઈએ ન્યાસા. અને આ છે આપણા ઘરનું લોકેશન. આ દેખાય બધું આપણું શેતર છે. અને પણ આપણું મકાન છે. આ પણ આપણું જ મકાન છે. અને આ છે મારા દાદાજીનું મકાન. તો ચલો હવે ઉતરી જાય ફટાફટ નેસા. છોકરા લાખ નેટ પકડાવા આવે રહે. ફોન લઈને આવો હરા. તો શું થઈ પણ શું થઈ? માઈ વાયરો કોણ કોણ વારા હે તું બઈ નપી મારા હારું ચલાવશો હે હે કલરનો ડબ્બો શું કરો મારે હે સતકમ તો બે થઈ ચલ માર મમાઈ નહીં તાર મમાઈ નહીં એ ભાઈ આલે રે. તો મમ્મી ને પાણી પત્રીજી ને બધા જાહેરા છે. મમાઈ નહીં ગયો. બાય બાય. મમ્મીની જાહેર મારા મોમાઈ નહીં. ચલો આપણે લાગી જાય ફટાફટ આપણા કામ ઉપર. તો ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. ભૂખ લાગી ગઈ છે બહુ. તો ચલો હવે ફટાફટ આપણે જમી લઈએ પછી લાગીએ કામ ઉપર. તો ખાવા બીજું આપણે ખાઈ લીધું ને ખાવા બીજું ખાઈને નાહી ધોઈને થઈ જાય એકદમ દુકાન જવા માટે તૈયાર. સામાન પણ આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ને બાઈક પણ તૈયાર થઈ ગયું. તો ચલો હવે જઈએ ફટાફટ દુકાને. મળીએ દુકાને જઈને પછી. તો ફાઇનલી આપણે સેટઅપ આપણે ગોઠવી દીધું છે. કસ્ટમર કોઈ હે નહીં બેઠા છે. અને અહીંયા પણ કોઈ કસ્ટમર નથી, કોઈ માણસ પણ હાજર નથી. આપણે આજ પણ બનાવવાનું છે. શોપિંગમાં આપણે એકલા જ છીએ આજ. અહીં પણ કોઈ હાજર જ નથી. તો ફાઇનલી વાગી ગયા હતા 7 ને 7 વાગે દુકાને આપણે થઈ ગયા હતા ફ્રી. ચલો હવે જઈએ આપણે ફટાફટ ઘરે. મેં કીધું વાઈફાઈ આવતું છે નહીં પણ ક્યાંથી આવે બચારું ચાર્જિંગ કાર્ડ. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે. ઘરે કોઈ કલબલ છે નહીં. ચમ કે છોડીઓ જે છે બધી મોબાઈલની ભત્રીજીની
તો ચલો મમ્મીએ બનાવે છે જમવાનું, ફટાફટ જમી લઈએ. બે શાનું શાક બનાવ્યું? ખીચડી કઢી. તો ચલો ફટાફટ ખાઈ લઈએ. ખાવા બીજું ખાઈ લીધું હતું ને મમ્મીની મેલેરા હજેરા. તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું. ખાવા બીજું ખાઈને આપણે હેડી આવે આપણા મોસા બાજુ. અને આપણે આજના વ્લોગને કરીએ છીએ અહીંયા પૂરો. તો જો તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા વ્લોગની સાથે.